still some noble persons, some messengers of God, can create heaven on this planet. Though so many people will try to create hell on this planet. એટલા અદ્ભુત માણસો ઈશ્વરના દીકરા છે, ઈશ્વરના સંદેશા વાહકો છે, ઈશ્વરના વાલા છોકરાઓ છે. ક્યારેક જ આવે છે અહીં, ઈશ્વર મોકલે છે. જાઓ ને, પૃથ્વીને નર્ક બનતી રોકો. અને આ દીકરાઓ ચૂપચાપ ચાલ્યા આવે છે, પૂરી કોશિશમાં લાગી જાય છે માનવ જાતના કલ્યાણ માટે. ખાડી ગયેલી માનવતાને ઉચકીને બહાર લાવવી છે. દૂષણ મુક્ત સમાજ કરવો છે. પ્રેમ અને સેવા થી એ લોકો એવું ઈચ્છે છે માનવ જાત માટે અહીં જીવતે જીવ સ્વર્ગ બનાવી શકીશું. આ લોકો જન્મથી મૃત્યુ સુધી લાગેલા જ હોય છે. ખૂબ થોડા લોકો છે, ક્યારેક જ આવે છે. અને એમની હાજરીમાં તો સ્વર્ગ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. અને પછી કેટલા બધા લોકો એને રોકશે, ટોકશે, ઠોકશે, દુઃખી કરશે, નિરાશ કરશે. જેમને નર્ક બનાવવું છે, નર્કની જિંદગી માનવ જાત માટે નક્કી કરવી છે, હા, તો પણ નિરાશ થયા વગર આ લોકો આ કામ કર્યા જ કરશે, કરતા હતા. એ જીસસ હોય, એ મોહમ્મદ હોય, એ શંકરાચાર્ય હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, આ લોકોએ પૂરા પ્રયત્નો કર્યા છે. નિષ્ફળતા મળતી એ લોકોને. બીજું કોઈ હોય તો હિંમત તૂટી ગઈ હોય. એટલા નડતર ઊભા કરે, જેમને નર્કમાં જીવવાની ટેવ છે. એ લોકો, આ લોકો તો પણ રોકાતા નથી. આ લોકો માનવ જાતને સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, થી કેવી રીતે જીવવું, પ્રેમથી, આ બધા ગુણોથી કેમ જીવવું, અને જીવવાનું છે તમારે. આ સિવાય જીવન નથી. આ સિવાય તો તમે પશુ છો. ચલો, માણસ માંથી દેવ બનો, ઈશ્વર બનો. આ પ્રોસેસ કરે છે આ લોકો. હા, નિરાશ થયા વગર. સાચું કહું, સફળતા નથી મળી આ લોકોને, એમના પ્રયત્નોને. આ પૃથ્વીને સ્વર્ગ ના બનાવી શક્યા, કેમ કે નર્ક બનાવવું જ છે. એ લોકોની બહુમતી છે ને. એટલે હજારો વર્ષથી ઈશ્વરના દીકરાઓ પ્રયત્ન કર્યા જ કરે છે.
પણ આપણે પૃથ્વીને સ્વર્ગ બનવા દેતા નથી.